નમસ્કાર બાળકો. ચાલો આજે ગણિતમાં એક ખૂબ જ મજાની પ્રવૃત્તિ શીખવાની છે. તમે વર્ગખંડમાં ઘણી બધી વસ્તુઓ જુઓ છો, પુસ્તક, દડો, પેન્સિલ, બોટલ, ચોક વગેરે જુઓ છો ને? પણ શું તમે વિચાર્યું કે આ વસ્તુને આકાર કેવો હોય, કેટલી સપાટી હોય, કેટલી ધાર હોય, કેટલા ખૂણા હોય? તો ચાલો આજે વસ્તુને જોઈને પછી એને આમ સ્પર્શ કરીને ગણીને આકાર, સપાટી અને ધાર ખૂણાની સમજ કેળવીએ. બરાબર? તો ચાલો તૈયાર છો? ચાલો આપણે શરૂઆત કરીએ. ચાલો હવે અહીંયા જુઓ પહેલાં. ચાલો આ કયો આકાર કહેવાય? જુઓ, દરેક હાથમાં લઈ લો બધા. કયો આકાર કહેવાય? સમઘન. કયો કહેવાય? સમઘન. જો બધી બાજુ સરખી હશે, જોઈ લો. છે સમઘન. કયો આકાર કહેવાય? ચલો આપણી રૂમમાં એવી વસ્તુ છે, એક લઈ આવો. ચલો એક કોણ લઈ આવશે? ચલ લઈ આવો. સમઘન આકાર કહેવાય. કયો આકાર કહેવાય? સમઘન. ચલો હવે આમ અડો જોઈ. જો અહીં લો, આપણે મોટું લઈએ. જો આ સમઘન આવી. જો વાહ ભાઈ વાહ. ચલો કયો આકાર કહેવાય ના? બધી બાજુ સરખી હોય. જો આમ કરો તોય સરખી, આમ કરો તોય સરખી, આ બાજુએ સરખી, આ બાજુએ સરખી, આ બાજુએ સરખી, આ બાજુએ સરખી. છે ને સમઘન? ચલો તમારી બાજુમાં પાસો છે ને, પાસા જેવી વસ્તુ સમઘન આકાર, એને સ્પર્શ કરો હાથથી. આવી રીતે આમ સ્પર્શ કરો. જો સાંભળો, જો આપણો હાથ જ્યાં જ્યાં પાસાને સપાટ ભાગને અડે છે એને સપાટી કહેવાય. શું કહેવાય? સપાટી. જો આમ અડો જોઈએ, આમ અડીને ગણો. જો કેટલી થાય? આ એક, પછી આ બે, આ ત્રણ, એમ અડીને ગણો. કેટલી થાય? છ. ચલો ફરી ગણો જોઈએ. છ. કેટલી સપાટી થઈ? છ. ખબર પડી સપાટીની? સપાટી એટલે વસ્તુનો બહારનો એવો ભાગ કે જેને આપણે સ્પર્શી શકીએ અને જોઈ શકીએ. બરાબર? કેટલી સપાટી થઈ? છ. ચાલો આમાં આપણે હેતશ્રી બેન મને ગણી બતાવશે. ચાલો ગણી બતાવો. ઊંચું કરો. વેરી ગુડ. કેટલી થઈ? છ. જો આમ મળી જવાય ને. જો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને નીચે છ. ચાલો સમઘન આકારને કેટલી સપાટી હોય? છ. ચાલો હવે લે હેતશ્રી નહીં લે, તાર પાસે છે ને સપાટી, સોરી સમઘન આકાર છે ને. ચાલો સપાટી ગણો, મને દેખાય એમ. ચાલો આંગળી આમ. 1 2 3 4 5 6. ચાલો જય તું ગણજો બેટા. 1 2 3 4 5 6. ચાલો નીતિ તું ગણજો બેટા. 1 2 3 4 5 6. ખબર પડી હવે? સપાટી એટલે શું ખબર પડી ને ભાઈ? ચાલો હવે આપણે ધાર જોઈશું. શું જોઈશું? ધાર. જો આ બંને સપાટીઓ આમ ભેગી થાય ને, આને શું કહેવાય? ધાર. શું કહેવાય? પાસાની બંને સપાટીઓ છે, આ પાસા જેવો આકાર છે ને, સમઘન આકાર. તો આની બંને સપાટી અહીં ભેગી થાય એટલે શું બને? ધાર. તો અહીં જો મેં લીલી પટ્ટી ચોંટાડેલી છે. જો ટેપ પટ્ટી, આ લીલી આ બધી ધાર ઉપર અહીં લીલી છે, અહીંયા લાલ છે, અહીંયા લાલ છે. આ જ ગણવાનું છે. અમારી જોડે ગણજો બધા. ચલો આ 1, આ 2, 3 અને 4. પછી આપણે એને ઊંધું કરી દેવાનું. 5 6 7 8. હવે આને સીધું કરી દેવાનું આમ. હવે આ ઊભી લાઈન ગણવાની. 9 10 11 અને 12. એને શું કહેવાય? ધાર. શું કહેવાય? ધાર. ચાલો હવે કોણ ગણી બતાવશે મને? ચાલો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. વેરી ગુડ, શાબાશ. તો કેટલી ધાર હોય? 12. કેટલી ધાર હોય? 12. અને સપાટી કેટલી હોય? 6. ધાર 12. ચલો હવે ખૂણા જોવાના. શું જોવાનું? ખૂણા તો બધાને ખબર જ હશે. જો અહીં જો સામે. જો આ જો અહીંયા જો. આને શું કહેવાય?
જ્યાં 2-3 ધાર મળે ત્યાં શું બને? ખૂણો. શું બને? ખૂણો. અહીંયા 2 ધાર બની તો આ શું બન્યું? ખૂણો. અહીંયા શું બન્યું? ખૂણો. અહીંયા શું બન્યું? ખૂણો. અહીંયા 2 ભેગું થઈ શું બન્યું? ખૂણો. ચલો કેટલા ખૂણા છે ગણજો મારી જોડે. જો 1 2 3 4. પછી આમ ફેરવી નાખવાનું. એ આમ 5 6 7 8. કેટલા ખૂણા હોય? 8. ચલો દરેકે સમઘન લઈ લો. સમઘન આકાર શોધવામાંથી તું આ લઈ લે બેટા. આ મોટો લઈ લે એટલે દેખાય. ચલો ગણો. ખૂણા ગણો. 1 2 3 4 5 6 7 8. કેટલા છે બધાને? 8. તો સપાટી કેટલી આવશે? 6. વેરી ગુડ. અને 12 ધાર અને 8 ખૂણા. વેરી ગુડ. ખબર પડી? સરસ. ચાલો હવે આગળ આપણે જોઈશું બીજો આકાર. ચાલો લંબઘન આકાર કયો કહેવાય? બતાવો જોઈ. બતાવો આંગળી બધા હાથ ઊંચો કરો પકડીને. વાહ ભાઈ વાહ. કયો આકાર કહેવાય? લંબઘન. ચાલો આને કયો આકાર કહેવાય? લંબઘન. આગળ સમઘન શીખી ગયા. જોજો યાદ રાખવા માટે શું કરવાનું? જો બધી બાજુ સરખી હોય તો સમઘન કહેવાય. અને લંબચોરસ અહીંયા જો આ સપાટી લંબચોરસ જેવી હોય તો લંબઘન કહેવાનું. એવું યાદ રાખવાનું તમારે. ચલો આને કયો આકાર કહેવાય? લંબઘન. હવે સમઘન અને લંબઘનનું બધું સેમ ટુ સેમ આવશે. ધારે એટલી સરખી આવશે, ખૂણાઈ એટલા, અને શું આવે બીજું? સપાટી, ધાર અને ખૂણા બધું સરખું છે. જો આપણે ગણીએ જોજો હમ ને. જો સપાટી ગણો 1 આ 2 3 અને 4. આમાં સમજ પડશે તમને. કલર અલગ અલગ છે ને એટલે ગણવાની સરળતા રહે. જો 1 પછી 2 પછી 3 અને 4 અને આ 5 અને આ 6. કેટલી સપાટી હોય? 6. હવે ધાર ગણજો. હા જો આ 1 આ 2 પછી આમ ફેરવવાનું. આ 3 અને આ 4 આ 5 6 7 8 પછી અહીંયા આગળ ગણવાનું. ઊંધું કરી દેવાનું. આને 9 પછી આ 10 11 અને 12. સેમ ટુ સેમ આવ્યું? હા. ચાલ આ બાજુ જો. સમઘન અને લંબઘન બધું સેમ ટુ સેમ હોય. ખાલી આ અહીંયા આગળ આ સપાટીમાં જરાક ફેર પડે. આને સપાટી ચોરસ હોય, આને કેવી સપાટી હોય? લંબચોરસ. ફરી ખબર? એટલે અહીં જોવાનું કે લંબચોરસ દેખાય એટલે સીધું લંબઘન આકાર કહેવાય. એવું યાદ રાખવાનું. બરાબર? ચલો હવે આપણે આને મૂકી દઈશું. ના આપણે ગણાવશું. ચલો કોણ ગણશે? ચલો આપણે મિહિરને ગણ. છોકરાનો વારો લઈએ. એ વચ્ચે આવી જા. હે પછી યતશ્રીનો વાર. હા બેટા. ચલો સપાટી ગણો બેટા. 1 હા 2 હા 3 હા 4 હા 5 5 ફેરવી કાઢો. ઊંચું કરવાનું. છૂટ. હા 6. કેટલી સપાટી કહેવાય થઈ? તો લંબઘન આકારને 6 સપાટી હોય છે. પછી જો તમારે અહીં ચોપડીમાં પૂરવાનું આવશે. જો આમાં ખબર પડી? એટલે બરાબર ધ્યાન રાખજો. ચાલો હવે આપણે તું જતો રહે બેટા. નિકુલ આવી જા બેટા. ચાલો નિકુલને ખૂણા ગણવાના. નિકુલભાઈ ખૂણા ગણશે. હા ગણો. ચલો ઊભા રહી જાવ ત્યાં. 1 2 3 4 5 6 7 વેરી ગુડ. જો એટલે કરો બંને છોકરાઓ માટે. વાહ ભાઈ વાહ. સેટ થઈ ગયા મારા દીકરાઓ. ચલો હવે શું રહ્યું? ધાર. ચલો હેતશ્રીબેન ધાર ગણશે. અંદર જતી રહે એટલે તને ફાવે. જા જો અહીંથી ગણજો. હા અંદર જતી રહે બેટા એટલે બધાને દેખાય ખરું. ચલો અહીં જોજો બેટા. માનવ અહીં જોઈ રહેજો. પછી તાર વાર આવશે. પછી આ જોડે જોડે ગણતી જા. આ જેટલી ધારો એટલે ગણતું જવાનું. પછી એવું નહીં. આ લઈ જ લેવાનું બધું. 4. ચલો ફેરવો. 5 પછી 8. હવે ઊભી ગણો. હવે આ ઊભી ગણો ધાર. 9 12. વેરી ગુડ. કેટલી ધાર થઈ? 12 ધાર 8 ખૂણા અને 6 સપાટી. ચાલો ખબર પડી. લંબઘન અને સમઘનના સેમ ટુ સેમ. સપાટીએ સરખી, ખૂણાએ સરખા અને ધાર પણ સરખી. પણ શું અલગ હોય? સપાટીનો આકાર. શું અલગ હોય? સપાટીનો આકાર.
જો અહીંયા જો આપણે આ ખૂણો લઈશું આ રહ્યો જો આમાં કેવો આકાર સપાટી કેવી દેખાય તમને ચોરસ અને આમાં કેવી દેખાય લંબચોરસ બસ આટલો જ ફેર બાકી ખૂણા સપાટી ધાર સરખું આવે ચલો આને કયો આકાર કહીશું આપણે શંકુ ચલો શંકુ આકારની શું વસ્તુ હોય આઈસ્ક્રીમનો કોણ સરસ ચલો હવે આ શંકુ આકાર છે બરાબર કેવો આકાર છે શંકુ ચલો એની સપાટી હાથ ફેરવો જોઈએ કેટલી હોય એક કેટલી હોય બતાવો જો કઈ રીતે 2 સરસ વાહ ભાઈ વાહ ચોખ્ખી દેખાય આપણને દેખાય ને ચાલો નિકુલ બતાવો જોઈએ એને આપે ને નિકુલને આપ નિકુલ બતાય 2 સરસ ચાલો ખૂણા કેટલા હોય તો 1 દેખાય કઈ છે બતાવો છો ખૂણો કયો ને કહેવાય સરસ વેરી ગુડ ચાલો પછી અને ધાર બતાય આમાં જો ધાર દેખાય છે છેલ્લે જો એને શું કહેવાય તો પછી 0 કેમ કેટલી હોય 1 જો લાવ અહીંમાં જોડે લઈ જો આ કયો આકાર કહેવાય શંકુ સપાટી કેટલી આવે 2 આ 1 અને આ નીચે 2 અને ખૂણો કેટલો આવે 1 અને સપાટી 2 1 ને 2 અને ધાર 1 જ કેટલી આવે 1 જ ચલો સાનવી બેન મને પછી બધું સાનવી તાર બધું બતાવવાનું મને પછી હા અને જઈને નિધિને હું કહું ને બધાને બતાવવાનું થોડું એટલે ખબર પડે આવડે કે નહીં આવડતું પછી ચોપડીમાં તમારે પૂરવાનું છે ચલો હવે આપશે આપણે આ ચલો આને કયો આકાર કહીશું આપણે ગોળાકાર કયો કહીશું ગોળાકાર ચલો હાથ ફેરવો જો સપાટી કેટલી છે ફેરવ્યો હાથ કેટલા 2 લાગે કે 1 લાગે 1 વેરી ગુડ કઈ વીકનેસ કેટલી સપાટી છે જો જેને આર્યો લે દડો કેટલી સપાટી છે જો ગણો જોઈ કેટલો હાથ ફેર્યો કેટલી લાગે 1 કેટલી છે 1 ચાલો એની ધાર કેટલી છે ધાર છે નહીં એટલે શું આવે ચાલો ખૂણા અરે વાહ શાબાશ તો ખાલી ગોળાકાર ભાગને ખાલી એક જ સપાટી હોય ધાર બાર કશું હોય નહીં આયુષ કુમાર હોય ધાર નહીં ચાલો હવે આવ્યું આપણે આને કયો આકાર કહેવાય નળાકાર ચલો એક ઉદાહરણ આપો છો નળાકારનું કે આ જે વસ્તુ કઈ હોય આપણે તમે રોજ ઉપયોગ કરો પેન્સિલ સરસ બીજું શું હોય નળાકારમાં ઢોલ વેરી ગુડ બોટલ ચલો હવે અહીં જોવો આને અડો છે બધા કેટલી સપાટી ગણો છે 3 બતાવો છો કઈ કઈ આવે બતાવો છો બતાવો જો બતાવી જો માનવ સરસ કેટલી હોય 3 ચલો હવે ધાર જુઓ 2 બતાવો છો ધાર બતાવજો નજીક બતાવી લો તને બધી ખબર પડે આ અહીં ઉપર 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 બધા જોવે કેટલી ધાર હોય ચલો ખૂણા કેટલા હોય અરે વાહ શાબાશ વાહ ભાઈ વાહ કેટલા ખૂણા હોય 0 ખૂણા જેવું દેખાતું નથી ચલો ફરી વાર હવે તમારે ખાલી હવે એમ આકાર મૂકી દો હવે તમારે હું કહું ને એને કાપવાનું છે ચલો આવી જાઓ તમે બેન એ બધું લઈને આવો તમારી વસ્તુ તમે લઈને જ આવો બધા જોઈ રહ્યા છે ખોટું કે સાચું તમારે જોવાનું હું નહીં બોલું કશું ચાલો પહેલાંથી આપણે અહીંથી શરૂ કરો ગોળાકારથી ચાલો બોલો કેટલી સપાટી હોય બોલો સપાટી ગોળાકારને એક સપાટી હોય છે ધાર ગોળાકારને ધાર હોતી નથી ખૂણો ગોળાકારને ખૂણા હોતા નથી અરે વાહ ચલો સમઘન આ બાજુ ધ્યાન બધાનું બોલો સમઘનને 6 સપાટી હોય છે ધાર સમઘનને 12 ધાર હોય છે વેરી ગુડ શાબાશ ખૂણા 8 ખૂણા હોય છે અરે વાહ તાલી તો પડતો જાવ ભાઈ ચાલ આગળ શંકુ આકાર શંકુ આકારને 2 સપાટી હોય છે ખૂણા શંકુ આકારને એક ખૂણો હોય છે ધાર શંકુ આકારને એક ધાર હોય છે ચલો જોરદાર ક્લેપ ચલો બાકીનો નીચે આવશે તો નીચે આવી જાય
પછી જયનો વારો. આકાર રહ્યા દે એમને એમને રહ્યા દે એટલે લોકો એ થાય. ચાલો એમને મજા આવી જવાનું તમારે. ચાલો નિધિબેનને લેવાનો છે લંબગણ. લંગરને 6 સપાટી હોય છે. ધાર. લંગરને 1 4 5 6 7 8 9 10 11 લંગરને 12 ધાર હોય છે. 12 ધાર હોય. સરસ. ચાલો ખૂણા. 1 2 3 4 5 6 7 8 કેટલા હોય? 8. સરસ. જાઓ ચલો જઈ આવે ક્લેપ કરો ને નિધિ માટે. ચલો જઈ આવજો બેટા. ચલો નળાકાર વસ્તુ બતાવો. નળાકાર આકાર સોરી. નળાકારને 3 સપાટી હોય છે. ધાર. નળાકારને 2 ધાર હોય છે. ખૂણા. નળાકારને ખૂણા હોતા નથી. સરસ. જોરદાર ક્લેપ જઈ માટે ભાઈ. ચલો નિકુલ આવે. ચલો શંકુ આકાર બતાવો. શંકુ આકાર બતાવો. ચલો એને કેટલા ખૂણા હોય? 1. વેરી ગુડ. ચલો ધાર. 1. સપાટી બતાવો જોઈ. 1 2 સરસ. ચલો જોરદાર ક્લેપ નિકુલ માટે. ચલો ખબર પડી ગઈ બધાને? ભવ્યાબેન તમે આવી જાવ જોઈ. પછી હેતુન વારો. ભવ્યાબેન તો રહી જતા હતા. ચલો ભવ્યાબેન સમઘન બતાવો. વેરી ગુડ. ચલો એના ખૂણા બતાવો. કેટલા ખૂણા હોય ગણો. 1 2 3 4 5 6 7 8. વેરી ગુડ. કેટલા ખૂણા હોય? 8. ચલો બાજુ સપાટી ગણો જોઈ. સપાટી ગણો. 1 2 3 4 5 6 કેટલી સપાટી હોય? 6. સરસ. બેટા આવડી ગઈ બધાને. ચલો જોરદાર ક્લેપ કરતા બધા પોતપોતાના માટે.